વેરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામમાં સમર્થન યાત્રા નીકળી। ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી દૂર કરવા ષડયંત્ર રચાયું। આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ, ડોક્ટર કાયનાત અંસારિયા था ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશે જણાવ્યું। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી, જેથી આમ આદમી પાર્ટી આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીધામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ઓસ્લો ખાતેથી ગાંધી માર્કેટ સુધી આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર કાયનાત અંસારિયા થાની આગેવાનીમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ અને પદાધિકારીઓએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા। ડોક્ટર કાયનાત અંસારિયા થાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે લડત લડનારા, જળ, જંગલ, જમીનની રક્ષા કરવા માટે લડત લડનારા તથા ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્રના ભાગરૂપે કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે। ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ પર વર્ષોથી કેસો ચાલી રહ્યા છે, પરંતુ તેમને સજા કરવામાં આવતી નથી। ભૂમાફિયાઓ, ભ્રષ્ટાચારીઓ, ખરાબ રોડ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરો, દારૂ ડ્રગ્સ વેચનારા માફિયાઓ સહિત અનેક લોકો ખોટા કામ કરીને પણ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। જ્યારે જનતાનો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે, તો ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાના લડત ચાલુ રાખશે। આ સમર્થન યાત્રામાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારિયા था, જિજ્ઞાસા સૌંદરવા, નિર્મલા રાજેશ સથવારા, દેવાયત આહિર, દિગ્વિજયસિંહ જાડેજા, નિલેશ મહેતા, અમૃત રાઠોડ, હરીશ મારુ, વિજય પ્રજાપતિ, નિલેશ દાફડા, નીતિનભાઈ, રાયશીભાઈ, દીપકભાઈ, રોહિતભાઈ, જીતેન્દ્રભાઈ, સુનિલભાઈ જેઠવાની, પ્રતાપભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।